તો આગળ વાત અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામે તળાવ ઊંડું કરવાની કામગીરી અટકાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ગામના લોકો દ્વારા મૌન રેલી યોજી અમરેલી કલેક્ટર અને અમરેલી એસપીની આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। ગામના તળાવને અંદાજિત 1 કરોડ 13 લાખના ખર્ચે ઊંડું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। જો કે અમુક શખ્સો દ્વારા કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો મામલો ઉગ્ર બન્યો। કામગીરી દરમિયાન મારામારીની ઘટના સામે આવતા સામસામી જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારબાદ તળાવ ઊંડું કરવાની કામગીરી હાલ બંધ થઈ। સ્થાનિકોનું કહેવું છે કે ગામના વિકાસ અને પાણી સંગ્રહ માટે અત્યંત જરૂરી એવી આ કામગીરીને અસામાજિક તત્વો દ્વારા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે ખોડલધામના દિનેશ બામભણિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી। સાથે જ ખોડલધામ, સરદારધામ અને લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ગામના લોકોએ આવેદનપત્ર મારફતે તળાવ ઊંડું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મોટા આંકડિયા ગામે જે ખેત તળાવમાંથી માટી ઉપાડવાના લઈને પ્રશ્ન ઊભો થયો હતો, તેમાં આજે સમગ્ર આંકડિયા અને આસપાસના ગામના તમામ સમાજના લોકોએ અને આગેવાનોએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે ગામમાં તળાવમાંથી ફરીથી મંજૂરી મુજબ માટી ખોદવાનું કામ ચાલુ કરવામાં આવે। જે અસામાજિક તત્વો દ્વારા કામને રોકવામાં આવ્યું છે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને કાયદેસરનો ગુનો નોંધવામાં આવે। સાથે સાથે જે 2 આગેવાનો ઉપર ફરિયાદ દાખલ થઈ છે તેને ખોટી રીતે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે, તે ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। એસપી શ્રી અને કલેક્ટરશ્રી બંનેને રજૂઆત કરીને આ વાતને રજૂ કરવામાં આવી છે, ત્યારે બંને તરફથી યોગ્ય કાર્યવાહી અને ન્યાય તરફી કાર્યવાહી કરવા માટેની ખાતરી આપવામાં આવી છે। સમગ્ર આસપાસના વિસ્તારના ગામના લોકોએ આજે શાંતિપૂર્વક મૌન રેલી કાઢીને પોતાનો અવાજ કલેક્ટરશ્રી અને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે અમે ગુજરાતમાં તમામ ખેડૂતો વતી એક આશ્વાસન પણ આપીએ છીએ કે જો આ પ્રશ્ન અહીંયા સોલ્વ નહીં થાય તો આને સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર સુધી પહોંચે એ પ્રકારની લડત કરવામાં આવશે। જાજીરાવ સરકાર ગાયકવાડ સરકારે બંધાવેલું 500 વીઘા જમીનમાં આવેલું તળાવ છે। આ તળાવને ઊંડું કરવા માટે સરકારે 1 કરોડ અને 13 લાખ જેટલી રકમ ફાળવેલી છે। આ સરકારી જમીન છે, એમાં ગામ લોકો 1.5 મહિનાથી તળાવ ઊંડું કરતા હતા। આ બહારના 2 લોખા તત્વો નરેશભાઈ વાળા ચિત્તલના અને એમણે સ્થાનિક 2-4 વ્યક્તિઓને ઉશ્કેરી અને આ તળાવને ઊંડું કરતા રોકવામાં આવ્યા છે। ફરી વખત કાર્યપાલક ઇજનેરને મંજૂરી આપી તો બીજે દિવસે એ લોકો ટોળું લઈ અને ગાળો બોલી અને આ કામને રોક્યું છે। અમારે એક જ અવાજ છે કે ભાઈ આ તળાવ શાંતિથી ઊંડું થાય, તમામ લોકો શાંતિથી સાથે રહે અને આ ગામના તળાવનો લાભ આજુબાજુના 10 ગામને મળે તેમ છે। સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ થાય એમ છે અને સૌની યોજનામાં ભરાય એવી અમારી ગવર્મેન્ટને મંજૂરી છે। મંજૂરી છે માટી ઉપાડવાની? હા, માટી ઉપાડવાની સરકારની મંજૂરી છે, સરકારી હુકમ પણ છે અને ટોટલ જમીન સરકારી છે।